યાત્રાધામ અંબાજીમાં ગૌશાળા મુદ્દે ગામ લોકોમાં આક્રોશ। અંબાજીમાં છેલ્લા 8 વર્ષથી બંસી ગૌસેવા નામની સંસ્થા ગૌસેવાનું કાર્ય કરે છે। અંબાજી ગામમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ગાયને ઈજા થઈ હોય તો આ સંસ્થાના ગૌસેવકો સ્થળ પર પહોંચી જાય ગાયની સારવાર કરે છે અને વધુ સારવારની જરૂર હોય તો તેઓ ગૌશાળામાં લાવીને તેની સારવાર અને જાળવણી કરે છે તથા અપંગ, બીમાર, વૃદ્ધ, ઘાયલ ગાયને ગૌશાળામાં રાખીને તેમને ઘાસચારાની અને દવાઓની જરૂરિયાત પૂર્ણ કરે છે। તેમની આ સેવાઓને ધ્યાનમાં રાખીને તેઓને ગૌપ્રેમીઓ દ્વારા સહાય પણ કરવામાં આવતી હોય છે। આ બંસી ગૌસેવાની ગાયોની સંભાળ રાખવા માટે લગભગ 2.5 વર્ષથી ગ્રામ પંચાયત દ્વારા એક પડતર જમીન કામ ચલાઉ ધોરણે આપવામાં આવી હતી। એ જગ્યાએ આ સંસ્થા ગૌસેવાનું કાર્ય કરતી હતી। અંબાજીમાં તાજેતરમાં જ ચૂંટાયેલા સરપંચ દ્વારા એકાએક જ આ સંસ્થાને ગૌશાળાની જગ્યા ખાલી કરવાનું કહેવામાં આવતા ગૌપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો। ગ્રામ પંચાયતના આ નિર્ણય સામે અંબાજી ગામના ગૌપ્રેમીઓએ અંબાજી 51 શક્તિપીઠ સર્કલ પર ભેગા થઈ બંસી ગૌસેવાનું સમર્થન કર્યું હતું અને પંચાયતનો નિર્ણય વિરુદ્ધ આક્રોશ ઠાલવ્યો હતો। ઉલ્લેખનીય છે કે અંબાજી ગ્રામ પંચાયત પાસે રખડતા બીમાર અપંગ ઢોરોને મૂકવા માટે કોઈ ઢોરવાડો હાલમાં નથી। અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી।